સરહદ પર્યટનના વિઝનથી પ્રેરિત આ પહેલ યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષામાં જોડાવા અને દેશભક્તિ, શિસ્ત અને શારીરિક તંદુરસ્તીને મજબૂત કરવા, રાષ્ટ્રીયમાં બીએસએફના યોગદાન અને મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરવાના ઉદ્દેશ્ય સાથે 0 પોઈન્ટ નજીક નડાબેટ સુઈગામ ખાતે શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાને સમજવામાં મદદરૂપ થશે ત્યારે 26 મે 2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે 3 દિવસીય બીએસએફ બુટ કેમ્પની 5મી આવૃત્તિનું સમાપન થયું હતું. સુઈગામ ખાતે 3 દિવસીય બીએસએફ બુટ કેમ્પનું સમાપન થયું હતું, જે યુવાનો માટે એક અનોખો અનુભવ રહ્યો હતો. 26 મે 2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે 3 દિવસીય બીએસએફ બુટ કેમ્પનું સમાપન થયું હતું. આ શિબિરની 5મી આવૃત્તિમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગરના 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમને શારીરિક તાલીમ અને અવરોધ કોર્સ સાથે હથિયારોની તાલીમ, નકશા પ્રેક્ટિસ, રૂટ માર્ચ અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ આપવામાં આવી હતી. આ સાથે સહભાગીઓને રમતગમત, સ્થાનિક જોવાલાયક સ્થળો અને નડાબેટની સરહદ દર્શનની મુલાકાત અને નડાબેટ ખાતે સીમા સુરક્ષા દળના પ્રખ્યાત એકાંત સમારોહ જેવી પ્રવૃત્તિઓનો અનુભવ કરવાની તક મળી હતી. આ શિબિર સાંસ્કૃતિક કાર્યક્રમ અને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા વ્યાપક અને નિમજ્જન અનુભવ પ્રદાન કરતી વખતે સહભાગીઓને કલાત્મક કૌશલ્ય પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. લશ્કરી કૌશલ્ય વિકસાવવા ઉપરાંત બુટ કેમ્પનો ઉદ્દેશ્ય સહભાગીઓમાં સુધરેલી નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, નવી કુશળતા શીખવા, દિનચર્યાથી અલગ અનુભવ, સીમા સુરક્ષા દળની જીવનશૈલીનો પરિચય, સુધારેલી શારીરિક તંદુરસ્તી જેવા ગુણ કેળવવાનો છે. શિસ્ત અને ટીમ ભાવના પરિવર્તનકારી અનુભવ પ્રદાન કરવા માટે છે. સરહદ પર્યટનના વિઝનથી પ્રેરિત આ પહેલ યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષામાં જોડાવા અને દેશભક્તિને, શિસ્ત અને શારીરિક તંદુરસ્તીને મજબૂત કરવા, રાષ્ટ્રીયમાં બીએસએફના યોગદાન અને મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરવાના ઉદ્દેશ્ય સાથે 0 પોઈન્ટ નજીક નડાબેટ સુઈગામ ખાતે શરૂ કરવામાં આવી હતી અને સુરક્ષાને સમજવામાં મદદરૂપ થશે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.